નમસ્કાર. પેલી વાતોના 142માં નંબરના એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે. સાવધાન રહે, સતર્ક રહે. કેમ આખું આવું આ રીતે કર્યું? આખું ન્યૂઝ બોલતો એવું? નીચે જ્યોત્સનાબેન ની નીચે બેઠા હોય બીજે માળ. હા, અહીંયા કોમ્પ્લેક્સમાં નીચે. હા. એમનું પર્સ ચોરાઈ ગયું. ધોળા દિવસે બધાની અવર જવરમાં આપણા કોમ્પ્લેક્સમાં તો કેટલું લાઈવ હોય છે વાતાવરણ. બોલો, સખત કહેવાય નહીં? એટલે એક મિનિટ, પણ જ્યોત્સનાબેન પર્સ તો અહીંયા મૂકે છે. એમને નથી ખબર પેલો ચોરી કરતો હતો. હે? હા, એક મિનિટ, તમને કીધું ખબર પડી કે જ્યોત્સનાબેન પર્સ અહીંયા મૂકે છે? કે મેં કોઈ દિવસ ચોરી નહીં કરી. અચ્છા, હે? ના કઈ નહીં, કાપો હે? કાપો. પેલી વાતો કિશોર કાકા કરે આજે પેલી વાતો હર્ષિયો કાકાની ગાળો ખાધો. તુલા એવું રડીશ ના તું. સતત પ્રયત્ન કર્યા કરે એટલે થઈ રહેશે, આવી રહેશે. હા ચાલ, બાકી હું સાંજે આવું પછી વાત કરું. હા, શૂટિંગ ચાલે એટલે હા ચાલ. કોણ? તમે લાઈવમાં બહુ ફોન આવ્યો નહીં તમારે? અરે મારે બહુ. કોણ હતું? અરે એક મારો ફ્રેન્ડ, એટલે ફ્રેન્ડ ના કહી શકાય પણ હવે આ છોકરા જેવો જ છે. છોકરા, તમારા છોકરા જેવો જ? અને નાની ઉંમરનો છે. અચ્છા. હવે થયું એવું કે એની વાઈફને લઈને દવાખાને ગયો ઓ ઓકે. અને ડૉક્ટરે આમ તપાસીને કીધું કે આઈ એમ સોરી કે આ વખતે પણ ગેસ જ છે, નથી, શી ઇઝ નોટ પ્રેગ્નન્ટ, આ ગેસ જ છે. તાર રડતો હતો કે ભગવાને કે મને હવે પિન્ટુ આપ્યો છે કે સીએનજી નો પંપ આપ્યો છે, આ શું છે કે આવું કઈ રડ્યો. ઓલા સેડ સેડ. કેવું કહેવાય, હું તો હસવાઈ ગયો. એનું કમ્પેરિઝન આ પંપ સાથે કરે છે. ખરેખર, કે better દર luck વખતે next શેનો ગેસ ભરાઈ જાય છે એમ કે. એ તો ખરેખર એને એવું હોય તો ગોડ ગિફ્ટેડ. હોતું આવું કઈ. ખરેખર સીએનજી નીકળતો હોય તો કેટલું ઈઝી છે. બધી જ જગ્યાએ પંપ ઉપર કામે લાગેલો હોય. પંપ પર છોડ, ગાડીમાં કેવી રીતે ઊભો હોય એ વિચાર કર, ભરે કેવી રીતે. ભલા આપણે કોઈ મા બેન લઈને ગયા હોય ગાડીમાં તો પાછલી સીટ પર બેહાડાય ના. બાકી પેલો આ રીતે પંપ આમ ભરતો હોય ને, એ આ જો કે અહીંયા કેવું કરે છે, કઈ બહેનો ગભરાઈ જાય કે નહીં? પણ એના પંપ પર ઉભા રહેવાની જરૂરત ક્યાં છે? કેમ? એ ખુદ જ પંપ ના હોય, એને ઉપાડી લઈ જવાનું જોડે. હા તો હરતું મોબાઈલ આમ કે હરતું ફરતું સીએનજી. એને કે તું વાઈફને ચેક ના કરીશ, તારી જાતને ચેક કરાય. એનો મુદ્દો પતી ગયો છે. આપણે હર્ષિલ આપણે આના ઉપર આવીએ. સારું સારું સારું. એની વાઈફને ગેસ છે, નીકળી ગયો. સારું સારું થઈ ગયું. એટલે વાત કરી ખાલી આમાં. આટલું કટ કરી કાઢજો. ના ના, ઉત્સવ ચોકસીનો મેસેજ છે. ઉત્સાહથી સૌ ઉજવે ને કહેવાય ઉત્સવ. ઓ વાવ. એ ઉત્સવ તને પહેલેથી કીધું ટિકિટ તું મને આપજો. ઓકે, શું છે લાલા મને? એક મારી વાતો સાંભળો. ઉત્સવ આઈપીએલ નો કેમેરામેન છે. ઓ માય ગોડ. કે ગુજરાત ટાઇટન્સની જેટલી મેચીસ એ રમાય છે ને અમદાવાદ ખાતે, એ બધી એ કવર કરે છે. વે ઉત્સવ પાસ નું કઈ કરને. એટલે મેં પહેલા કીધું પણ ગરબા ના હું તને કરી આપીશ, આઈપીએલ ના તું મને કરી આપ. બસ મેં એને ગરબાનું કમિટમેન્ટ આપ્યું, તે કોઈ કમિટમેન્ટ આપ્યું? મેં પહેલા માંગ્યા હતા. ઓકે, હું સોલ્યુશન આપીશ તારા પ્રોબ્લેમનું. ઓકે, આ તો જોઈએ શું સોલ્યુશન. સવાલ તો પૂછ આવે. હું તમને નહીં પૂછું, હું તને પર્સનલમાં કહી દઈશ. ઓકે, એ રીતે હોય. સારું. હું તો આપણું એકદમ આટલા વર્ષોનું તોડી નાખવાનું. સારું. એક પાસ માટે. ઉત્સવ એવું કીધું છે, કાકા એ આઈપીએલ નો કેમેરામેન છે, બધા મેચીસ કવર કરે છે. કે કાકા આ વખતે મેં નવો કોન્સેપ્ટ સજેસ્ટ કર્યો છે ડિપાર્ટમેન્ટને, ઓર્ગેનાઇઝેશનને. શું? કે તમે યુએસ ગયેલા છો ને, જો યુએસમાં પેલી સુપર બોલની ગેમ હોય છે, એનબીએ ની ગેમ હોય છે, સોકરની ગેમ હોય છે, WWE ની ગેમ હોય છે. એ બધી ગેમો હોય છે ને, એમાં જેટલું બી ક્રાઉડ આવે છે ને, એ ક્રાઉડ ઉપર કેમેરો ફરે ને ત્યારે પેલો કિસ કેમ આવે છે. હા, પપ્પિયો કરી નાખે. હા, બધા બેઠા હોય ત્યારે સડનલી એક ફ્રેમ બની જાય ને, લખેલું આવે કિસ કેમ. એટલે તમે આજુબાજુમાં જે બેઠા હોય બંને રેડી થાય, આમ પપ્પી કરી દેવાની, કિસ કરી દેવાની. સોરી, ત્યાં એવું છે, ત્યાં આગળ કલ્ચર એવું છે. તો કાકા કે મેં વિચાર્યું છે કે આપણે આઈપીએલ માં આપણે આવું ઇન્ટ્રોડ્યુસ કેમ ના કરી શકીએ? કોણ છે અહીંયા કરાયું? સુપર આઈડિયા, સુપર. હું સુપર. જેમાં ઇન્ટ્રોડ્યુસ કરે ને એ મેચની ટિકિટ મને આપજો હવે. જજે અહીંયા એવા લાફા પડશે ને, હું કરાય એવું કિસ નહીં કેમ અહીંયા હોય. અમદાવાદ, રાજકોટ આ બધામાં 70% લોકોને મોઢામાં માવા હોય છે. એનું કિસ કેમ? હા નહીં, આમ આમ કરવા જાય કરી નાખે તો તું વિચાર તો કર, કઈ લિમિટ હોય. અને અહીંયા ના પાવેલા. ચાલ માની લો અહીંયા તો આખું ગ્રુપ છે ને, બધા પુરુષોનું જ ગ્રુપ હોય છે. મેજરલી તું જો ક્રિકેટ જોવા કોણ જાય છે?
ભાઈબંધો છે બધા જાય છે. હવે તો 60-70% આખું ફેમિલી જાય. આપણે તો મમ્મી પપ્પા બધા હા તો જાય. તારા પપ્પાને તું બાજુમાં આવી ગયા તો હું કિસ કરવાના છે? એવું ના હોય યાર, એવી રીતે તો ના પછી- મૂકે, એ લોકો જોઈને મૂકે યાર. એ તો આ છે બધું પ્રયોગ કરવા મળે તો ઉત્સાહ એવું ના હોય યાર. ઉત્સાહમાં આવી જાય તો He knows કે એ લોકો એવી જ ચાલ કોઈ બાજુમાં couples બેઠા હોય. આ તો મારી બાજુમાં બા બેઠી હોય તો તારી બાજુમાં એક્ઝેક્ટ કોઈક 90 વર્ષના બા બેઠા હોય ને તું આમ જઈને હું કરી આવે બાને જાઓ ને, અને એ ઉત્તેજિત થઈ ગઈ તો તું શું કરીશ? હું કરવું નહીં ને પડે એવું યાર. એ તો ફ્રેમ મુકાઈ ગઈ તો એવું ના હોય, આજુબાજુમાં જોવાનું બીજા ઓપ્શન હોય, એમાં એવું હોય. એમાં એવું ના હોય કે બાજુમાં બેઠેલા પાછળથી કોઈ હા પાડે, બાજુમાં કોઈ હા પાડે, નીચે કોઈ હા તારે પાડે. પાસ જોઈએ કે નહીં? તો તારે બાને કિસ કરવી પડે. જાઓ ને, એવું ના હોય, એવું નથી ચાલતું લોકો. બધી બાતો છે ને, બાતો બધી ઉત્તેજિત થઈ જાય ને 20 મિનિટ તો છોડે જ નહીં અને સ્મૂચ કર્યા જ કરે. પછી બા કે યાર અમારું તું આખું તામ અમારે આવી ગયું કાઢ બહાર આવ્યું કરી. એકચ્યુઅલી એ ચોખ્ઠું લેતી હોય એમ એવું ના હોય, પણ તું કર, સારો આઈડિયા છે. નથી. આપણા કલ્ચરમાં છે જ નહીં બેટા, ના થાય કિસ બીસ. અને તને ખબર નથી, તું નહીં કમાય, બ્રિલિયન્ટ આઈડિયા. તું નહીં કમાય, સ્ટેડિયમની આજુબાજુની બધી હોટલો કમાઈ જશે. કેમ કે આ કિસ કરતા કરતા પછી અટકે જ નહીં આ લોકો. હા નહીં, આપણા ત્યાં સ્મોલ કેસમાં તો લોકો માનતા જ આ નથી. ઊભા થઈને ચાલતા છે કે મૂડ આવ્યો જ છે એવું કરીને લઈ જશે. આખું અડધું સ્ટેડિયમ ખાલી થઈ જશે, યાદ રાખજે. હા, તું જોજે ભાઈ, ઊંધું ના પડે કે આ તો તારે- સ્ટેડિયમ ખાલી કરાઈ કાઢ્યું કિસ કેમ તો કરીને. અહીંયા આપણા વાળા કોઈ અટકે નહીં બકા. આપણે ત્યાં છે ને એવું છે, આપણે ત્યાં આગળ તો શું પબ્લિક કરીને છૂટા એવું છે. હા, આપણા ત્યાં ભાઈ દેન નો છૂટા. નોબડી વિલ. અને બાજુ પુરુષ હોય ને બધું જોજે. બા ઇન્ટ્રોડ્યુસ કરાય ના અત્યારે ના, ઇટ ઇઝ ટુ અર્લી. બ્રિલિયન્ટ કોન્સેપ્ટ. શું ટુ અર્લી? સમાજ આજે જ સુધરશે. તો કર તારે બાને આને તું ત્યારે જ પાસ આપજે જ્યારે બાને કિસ કરે. ના. અને હર્ષિલને બાજુમાં બા બેહાડીને તારે આખું કિસ કેમ કરવાનું? જાઓ ને યાર. આખું જો. અને અમે જોઈશું બધા ટીવી પર તને લાઈવ. એવું કરજે, અવાજ આવશે. નંબર 2, બકવાસ કરે ના, એટલે આવું ના કરતો ટૂંકમાં. હા ચાલ નંબર 2. ત્રિકમનો સવાલ છે. ત્રિકમ કહે છે કે કાકા હું બહુ દુવિધામાં છું કે. અચ્છા, એ વ્યક્તિનું નામ છે. મને તો ત્રિકમ તો પાવડો ને ના યાર, એનું વ્યક્તિનું નામ ત્રિકમ અચ્છા, નહીં. અચ્છા, અચ્છા. ત્રિકમનો સવાલ. ત્રિકમ કહે છે કે કાકા હું સખત દુવિધામાં છું કે શું થયું? મારી પાસે એવી ડિમાન્ડ કરી છે જે અત્યારે પોસિબલ નથી મારી માટે પૂરી કરવી. આ કર્યા આ બા સાથે કરી શકાય ભાઈ? ના, એવું નથી, એવું અચ્છા, નથી યાર. એને ઓકે. એવું કીધું છે કે પેલું ચોખ્ખું 2 લાઈનમાં શું કીધું છે ખબર છે? આઈ વોન્ટ કોલ્ડ પ્લે, નો કોલ્ડ પ્લે, નો કોન્સ, નો કોલ્ડ પ્લે, નો રોમેન્સ. આવું કરી દીધું છે. નો કોલ્ડ પ્લે નો રોમેન્સ. પહેલા કોલ્ડ પ્લે તો જોઈએ ને. ધીરે ધીરે એવી રીતે જ હોય. એટલે ઇટ ઇઝ એઝ ગુડ એઝ ફોર પ્લે. સમજ? કોલ્ડ પ્લે એટલે શું? ઠંડી રમત. કોલ્ડ પ્લે બધી ઠંડી રમત હોય. પછી ધીરે ધીરે ગરમ હોટ પ્લે થાય. બરાબર? કોલ્ડ પ્લે એટલે બરફ સાથે હોય. બરફનો ગાંગડો લઈને આમ ફેરવી આપવાનું ને એવું બધું. પછી ઘણી લોકો ચોકલેટ વાળું કરે, એ પણ કોલ્ડ પ્લેમાં. કેમ આવું જોયા કરે મને ખબર નહીં પડતી. આટલું શાંતિથી સમજાવું છું. કેમ હસ્યો? બરોબર. એટલે આને બધું કોલ્ડ પ્લે કહેવાય. ખબર છે? ઇટ ઇઝ માય વર્ડ પ્લે. ધેટ કોલ્ડ પ્લે ઇઝ સમાનાર્થી ઓર ફોર પ્લે. ખ્યાલ આવ્યો? પણ તું કંઈ બોલતો નથી એટલે મને એવું થયા કરે છે કે હું કશે ખોટું બોલું છું. શું છે જે કંઈ હોય મને કહી દે. હસીશ ના. કોલ્ડ પ્લે આને ના કહેવાય. તો કોલ્ડ એટલે ઠંડી રમત નહીં. કોન્સર્ટ છે, કોન્સર્ટ. એટલે કોન્સર્ટ છે, કોલ્ડ પ્લે નો કોન્સર્ટ છે. પણ આ તો ઇન્સર્ટ ની વાત કરે છે ને. અરે શું કોન્સર્ટ? અચ્છા, કોન્સર્ટ ને ઇન્સર્ટ. સોરી, હું ગુચવાઈ. તું મને આખું પહેલેથી સમજાય શું છે. કોલ્ડ પ્લે એક મ્યુઝિકલ બેન્ડ છે જેનો 19મી જાન્યુઆરીએ મુંબઈમાં કોન્સર્ટ છે. અચ્છા, એના બેન્ડ મેમ્બર્સ છે, એના સોંગ ફેમસ છે, એની ટિકિટ ખતમ થઈ ચૂકી છે, કોઈની પાસે છે નહીં, એમાં એને જવું છે એટલે કહે છે કે તું મને કોલ્ડ પ્લે ની ટિકિટ લાવી આપ. ના લાવી આપીશ તો ત્યાં સુધી નો રોમેન્સ. ધેટ ઇઝ કોલ્ડ પ્લે. હું થોડુંક ફોર પ્લેમાં પડી ગયો નહીં. તમે કહો છો એ નહીં, મને તો કોલ્ડ પ્લે એટલે ઠંડી રમત બધું. તો શું કરશે હવે? આ પાસ તો છે નહીં. એ આપણને પૂછે છે શું કરવું જોઈએ. તો શું હું એવું કરીશ? તો શું કરું કે આ તો હું ભરાઈ ગયો છું કે એ કહે છે કે નો કોલ્ડ પ્લે, નો રોમેન્સ. તે મને પ્રોમિસ કરી હતી. કેટલાની ટિકિટ કેટલાની છે? ટિકિટ તો 5-7 હજારની. હવે બ્લેકમાં 90,000 ને લાખ ને 2 લાખ ને 5 લાખ સુધી પહોંચી ગઈ છે અને કોઈના હાથમાં આવી નથી. તો આપણે એક એવરેજ કાઢીએ 1.5 લાખની ટિકિટ. તો 1.5 લાખની ટિકિટ તું એક કામ કર, એ 1.5 લાખમાં તું કોલ્ડ પ્લેમાં જાય ને કરતા 1.5 લાખ લઈને તું થાઈલેન્ડ જતો રહે. કે એને કન્ડિશન મૂકી જાય, તું સામે કન્ડિશન મૂક લે. વાઇફની સામે કન્ડિશન તારે શું શું કે હું 1.5 લાખ લઈને ટિકિટ નહીં મળી પણ 1.5 લાખ લઈને હું થાઈલેન્ડ જતો રહીશ. અને 2,500 બાથ પ્રમાણે ગણ, 5,000 થયા. એટલે આખો મહિનો 30 જણ તને મળે. ચાલ મારું મગજ કેમ આ રીતે? હું આ તો એકલા. સારું ચાલ, તારે જે કરવું એ કરે. મને આ ખોટી લોકો આપે છે. પેલી બિચારી કોલ્ડ પ્લે ની ટિકિટ માંગે છે, તમે એને સામે તે જ કીધું નહીં available. ઊંધું કહો છો કે તું કોલ્ડ પ્લે માં જા, હું થાઈલેન્ડ જઉં.
એટલે પેલી જાય જ નહીં. 5,000 પ્રમાણે ગણ 1.5 લાખ 30 આખો મહિનો નીકળી જાય. આ કોલ પ્લે કેટલા કલાકનું? 3 કલાકનું. પેલો 30 દિવસ. નેક્સ્ટ ક્વેશ્ચન. સીધી ગુજરાતી પણ મેં મારા ગુજરાતી જેવું દિમાગ આપ્યું મેં એને. પહેલા તો તમે કોલ્ડ પ્લેનું શું કર્યું મેં જોયું. અરે ભૂલ થઈ ગઈ પણ તું બધું મને હું ફોર પ્લે હશે. હવે ચલો નાના બે સવાલ આપણા છે. માટે કોલ પ્લે એટલે શું? નવરાત્રી, બીજું કશું જ ના આવે એની આડે. તો Okay. પછી મિથિલેશનો સવાલ છે. કયો લેસ? મિથિલેશ મિથિલેશ. મિથિલેશ કહે છે કે કાકા એવું કયું કામ છે જેમાં નો ટાર્ગેટ હોય, કોઈ ટાર્ગેટ ના હોય, કંઈ કરવાનું ના હોય, કોઈ મહેનત ના હોય, મહેનત લોકો કરે પણ પૈસા મને મળે, મારે એવું કામ કરવું છે કાકા. નો ટાર્ગેટ, કંઈ જ કરવાનું નહીં, મહેનત લોકો કરે અને પૈસા મને મળે. આ તો ઉખાણું પૂછે છે. એવું કામ કયું? તું થાઈલેન્ડ જતો રહે અને કપાસિયાનું તેલ આખા શરીરે રાખીને ઊંધું પડી રહે કોઈ પણ એક જગ્યા જોઈને. એને કશું કરવાનું નહીં, લોકો મહેનત કરશે, પૈસા કમાશે. એડ્રેસ કાકા આપશે ક્યાં જવાનું છે. ગમે ત્યાં જતો રહે ને થાઈલેન્ડમાં તેલ લગાડીને ઊંધો હોઈ રહે. પછી આવા ફાલતુ સવાલો કરે. ઓકે, કોઈને કશું કામ કરવું જ એક નહીં. એક 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 યુટ્યુબ પર સવાલ આવેલો મેં લખેલો છે. અહીંયા નાનકડો બીજો છે. યુટ્યુબ પર સવાલ આવેલો નાનકડો. આજે કેમ આટલા બધા સવાલો કરે? 13 વર્ષના છોકરાએ યુટ્યુબ પર સવાલ મૂક્યો હતો. આવડા જુએ છે. યુટ્યુબ પર તો કોઈ નો હું છે ના જોતા ભાઈ, ના જોતા. 18+ ઓનલી. પણ 13 વર્ષના છોકરાનો સવાલ આવ્યો છે હું છે કે કાકા મને અમુક ટાઈમે સવાલ થાય છે હા કે હાઉ વોઝ આઈ બોર્ન. હે? હું આ દુનિયામાં કેવી રીતે આવ્યો, હું કેવી હવે એ રીતે બધું જન્મ્યો? સમજાવું અત્યારે મને. આ એ થોડું લાંબુ થઈ ઇટ્સ અ બિગ પ્રોસેસ, વેરી બિગ પ્રોસેસ. એ બેટા તને કેવી રીતે શોર્ટમાં કીધું, શોર્ટમાં, ટૂંકમાં. તમે તો મોટા ને નાનું કરી શકો છો ને. શું બોલે? એટલે તમે મોટી વાક્ય. વાક્ય કેવું તો અમે આને કેવી રીતે નાનું કરીને બતાવું? એવું નહીં, એને શોર્ટમાં સમજાવી દો. બેટા એક પરી હોય ને, પરી એ આવે પછી તને આમ ખોળામાં મૂકી ગઈ મમ્મીને. એવું નહીં. હવે આ તો 13 વર્ષનો છે, 13 વર્ષનો એટલા તો સ્માર્ટ હોય છે. પરિયોની વાતો ના સમજે હવે તો કે. હું સમજાવું લાવે આને. આ તને કહી દઉં, હા, શિયાળાનો ટાઈમ હતો અને હા. બધા મેડિકલ સ્ટોર બંધ હતા. તારો જન્મ. આનાથી શોર્ટ નહીં આવડે ના મને. બરાબર છે, બરાબર. ચલો પતી ગયો બધું પતી ગયું ને પતી બસ. ગયું. ભાઈ જ્ઞાન સાથે હવે તો તહેવારો આવે છે ને વ્યવહારો આવે છે બધા. યસ, અરે બરાબર? ખર્ચો થશે જોરદાર, પુષ્કળ ખર્ચો થશે. એમાં જ હું તમને એક બહુ ખરેખર જ્ઞાનની એક વાત કીધું કે તમારે પ્રમાણિકતા રાખવાની હમ અને ઉદારતા રાખવાની. દરેક માણસે પ્રમાણિકતા અને ઉદારતા રાખવાની. હમ બધાનું આમ એ હોય ને અત્યારે. ઉદાહરણ એમને સમજાવો ને. ઉદાહરણ એટલે હવે વચ્ચે મને જો હમણાં હું આવતો હતો ને તો રસ્તામાં મને 20 રૂપિયા નોટ મળી. 20 બરાબર? રૂપિયા. તો મેં આમ જો ઉપાડ્યું, કોઈ હતું નહીં આજુબાજુ. પછી પેલો બાજુમાં પાણીપુરી વાળો હતો ને, હમ એના થેલા પર ગયો, મેં આપી દીધું. મેં કહ્યું, તું રાખ. હા બરાબર? પછી એ પણ એટલો ઉદાર. હા એણે મને 20 રૂપિયાની પાણીપુરી આપી સામે, મેં ખાઈ નાખી. એને તમે કોઈની 20 રૂપિયાની નોટ મળી હતી એની પાણીપુરી ખાઈ લીધી કહેવાય. એને ઉદારતા અને પ્રામાણિક જોડે કોઈ લેવા દેવા નથી. હાલા નહીં એવું નથી. હા, તમે કોઈની રૂપિયાની 20 રૂપિયા નોટ મળી હતી, એ આપીને વટાઈ આયા, ખાઈ આયા પાણીપુરી. હા તો મેં ખર્ચી નાખી એવું કહેવાય ને. અને ખોટું એક્ઝામ્પલ છે. એટલે એક્ઝામ્પલ ખોટું. આ તો આવી ગયું, ચાલ છોડ. એક્ઝામ્પલ ખોટું, મારી વાત ખોટી નહીં ને, પણ ઉદારતા ને એ વળી સારું એવું હતું. અને ખોટું ઉદાહરણ પછી. સારું ભાઈ, ચલો ભાઈ, તમે સરસ મજાના પેલી વાતોના એપિસોડ જોઈ શકો છો હા. રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ ઉપર, રેડિયો સિટી ગુજરાતી ઇન્સ્ટાગ્રામ ઉપર, રેડિયો સિટી ગુજરાતી ફેસબુક પેજ ઉપર. તમારા સવાલો પોસ્ટ કરતા રહેજો અને તમને આ એપિસોડ કેવા લાગે છે ડેફિનેટલી કહેતા રહેજો. થેન્ક યુ સો અને મચ. જેનો- સી યુ ઇન એપિસોડ નંબર આઈ લવ યુ હા 143. 143. અને જેનો સૌથી મસ્ત સવાલ અમને લાગ્યો ને, હા. એ અમે અહીંયા તો બોલીશું તો ખરા જ, પણ એને આ 4 પ્લેની ટિકિટ ચાલ જાઓ ને યાર, Cold play ની cold ticket. play યાર, cold એની play. ટિકિટ મારી આપશે. પાસે કોઈ ટિકિટ નથી. 1.5 લાખ આમ ખર્ચી નાખે. 30 દિવસ થાઈલેન્ડ રહે છે. કહી દીધું આજે બધું. હું પેલા સફેદ કપડા પહેરીને લોકો ગરબા ગાવા જાય છે એના પાસ નહીં લેતો ને હું. કોલ્ડ પ્લેના પાસ લઉં. કોક બેસણામાં જઈ આવ્યો તું. એવું છે બધું, તમને નહીં ખબર પડે. પતી ગયું, ચલો પતી ગયું. બેસણામાં ગરબા લેવા તો ના, કોઈ ના, દિવસ- પતી ગયું બધું, તમને નહીં ખબર જવા દે પડે. આને નહીં ખબર પડતી યાર. એવું છે યાર, એ અમદાવાદમાં જોરદાર ચાલે બધું, તમને ખબર નહીં. પેલી વાતો કિશોર કાકા કરે આજે પેલી વાતો હર્ષ ને કાકા કરે પેલી વાતો.